થાય એવું કાંઈ ન કરે. અને એટલા માટે એ સ્ત્રી પોતાના પતિને રિસ્પેક્ટ આપે અને પતિ પોતાની પત્નીને પ્રેમ આપે. સ્ત્રી આદર આપે પતિને, પતિ સ્ત્રીને પ્રેમ આપે. એટલે આપણે ત્યાં આમ ઉંમરમાં નાની હોય છે, લગભગ મોટે ભાગે નાની હોય, ક્યાંક ક્યાંક એવું થાય કે પત્નીની ઉંમર થોડી મોટી હોય એવું પણ બને, પણ નહીં તો સ્ત્રી ઉંમરમાં નાની હોય, પતિ 5 વર્ષ કે એનાથી અધિક, 2 વર્ષ થોડો મોટો હોય. એટલે સ્ત્રી પોતાના પતિને તમે કહીને બોલાવે અને પતિ એને તું કહીને બોલાવે. નાની હોય ને એટલે પત્નીને એક રિસ્પેક્ટ પતિ માટે રહે અને પતિ પ્રેમ કરે. નાનાને પ્રેમ આપવો જોઈએ, નાનાને એની કેર કરવી જોઈએ, એની સંભાળ લેવી જોઈએ, એને પ્રોટેક્શનની જરૂર પડે, આદિ આદિ. એટલે આવું બધું હોય અથવા તો હતું. હવે પ્રેમનું સ્વરૂપ બદલાણું છે. હવે પત્ની પણ પતિને તુકારે બોલાવે, એ પ્રેમનું સ્વરૂપ છે. જૂના જમાનામાં પત્નીઓ પતિનું નામ લેતી નહોતી, હવે નામ લઈને બોલાવે. પિયુષ સાંભળો, આમ પાછું સાંભળો કે ક્યાંક ક્યાંક વળી સાંભળે એમ પણ કે, પણ સાંભળો એમ કે ત્યાં નામથી બોલાવે. પિયુષ સાંભળો, તમે આજે હાનના વેલા ઘેર આવી જાજો, કે તમે પણ નામ લઈને બોલાવે. અને જે આપણી જૂની પદ્ધતિ છે, એ જૂના સંસ્કાર, એ અનુસાર બહેનો નામ પણ ન લે. એ ખાલી સાંભળ્યું આટલું બોલે ને તો સમજી જાય ઓલો કે મને જ કહેવાય રહ્યું છે. 15 બેઠા હોય ઓસરીમાં પુરુષો, પણ એ સ્ત્રી થોડીક આમ દરવાજાની બહાર મોઢું કાઢી, લાજ કાઢી હોય, માથે ઓઢી હોય અને ખાલી એટલું બોલે સાંભળ્યું, તો એ 15માંથી એનો હોય એ જ ઊભો થાય. એ સમજી જાય કે મને બોલાવે. એટલે નામ નહોતી લેતી બહેનો, છતાં પણ વ્યવહારમાં કંઈ તકલીફ નહોતી પડતી, બહુ સારી રીતે ચાલતું હતું. અને નામ લેવાથી તો ક્યારેક ગડબડ પણ થાય છે. બોલું તો વગર નામ લીધે સારી રીતે હાલતું. એક બેન એના 2 છોકરાને લઈને દવાખાને ગયા. બેનને બચાડીને તાવ આવતો હતો. ઘરમાં હાહુ એ ગામતરું કરી ગયા હતા. હવે આવું ગામતરું કરી ગયા હતા એ આપણે અહીંયા બોલીએ તો સમજાય, નહીં તો બહાર બોલીએ તો આ વાક્ય પ્રયોગ સમજાય નહીં. ઘરમાં બીજું કોઈ હતું નહીં. પેલી બેનને તાવ આવતો હતો, એ પોતાના 2 છોકરાને લઈને દવાખાને ગઈ. એક છોકરો 6 વર્ષનો, બીજો છોકરો 8 વર્ષનો. બેને લઈને દવાખાને ગઈ. એટલે દવાખાને ઓલો કેસ પેપર કાઢવાનો હોય ને, એટલે એણે પૂછ્યું, બોલો બેન શું તકલીફ છે? તો મને તાવ આવે બાપા, અઠવાડિયું થયું, ચડ ઉતર થાય, ઉતરતો નથી. સારું, નામ લખાવો. એટલે બેને પોતાનું નામ લખાવ્યું. સારું, તમારા પતિનું નામ લખાવો. એટલે આમ માથે ઓઢેલું, દાંતમાં છેડો ઘાલીને હેઠું જોઈને શરમની હારે હસવા માંડી. હું નામ ન લઉં. અરે કે બેન નામ લખાવો, આમાં લખવું પડે, આ કેસ પેપર કાઢવાનો છે, તમારા પતિનું નામ લખાવો. એટલે પછી બેને પોતાના 8 વર્ષના છોકરાને કીધું, બટા તારા બાપાનું નામ લખાય, તારા પપ્પાનું નામ લખાય. પોતે નામ લે નહીં ને, એટલે છોકરાને કીધું તારા પપ્પાનું નામ લખાય. તો ઓલો જ્યાં લખાવા જાય ને ત્યાં ઓલો 6 વર્ષનો હતો ને, એને બુસ્કોટ ખેંચ્યો મોટાનો, અને એના કાનમાં કે મોટા નામ નહીં લખાવતો, લેતો નહીં બાપાનું નામ. કેમ? તો લેવા જેવું હોત તો માએ ન લીધું હોત.
આપણી માં નથી લેતી મતલબ લેવા જોઈએ, તો છોકરાઓ આવો અર્થ કરે. બોલો, અત્યારે હવે આ સુધરેલો, એટલે સુધરેલો જમાનો એમ કેવા કરતા બદલાયેલો, પહેલા ક્યાં બગડેલો હતો, તો અટાણે સુધરેલો એમ કહીએ. બદલાયેલો સમય, એના કારણે બદલાયેલી વ્યવસ્થા, એટલે નામ લે છે બેનો. પણ જૂના જમાનામાં એ વખતમાં નામ નહોતા લેતા તોય વ્યવહાર બરાબર ચાલતો હતો, જરાય તકલીફ નહોતી પડતી. મેં કીધું એમ 15માંથી ઓલ્યો જ ઊભો થતો હતો, ખાલી સાંભળ્યું આટલું બોલે ને. અથવા તો નામને બદલે સર્વનામથી બેનો કામ ચલાવતી હતી કે બેહો તમે, ઈ આવે ને એટલે તમને કહું. હવે ઈ એમાં સમજાઈ જતું હતું. હું આફ્રિકામાં એક જગ્યાએ ગયો, પધરામણીમાં, આ બદલાયેલા જમાનાની વાત કરું તો એ બેન હતા, એના છોકરાઓ, એના સાસુમાં ખૂબ પ્રેમથી બધું સ્વાગતને અંતે કર્યું. તો સામાન્ય રીતે દોડાદોડી તો હોય જ કથામાં, ને એ વખતે 2 સત્રમાં કથા ચાલે, એટલે હું આમ ઘડિયાળમાં જોઈને આમ ઊભો થવા જાઉં ત્યાં બેન મને કે ભાઈ શ્રી ખાલી 15 મિનિટ બેસો, પિયુષ આવે છે, રસ્તામાં જ છે, એ તમને પગે લાગી લે, આશીર્વાદ લઈ લે. મને એમ કે એનો દીકરો હશે, કોલેજ બોલેજ ગયો હશે. ઠીક, અમે બેઠા. 15 મિનિટ પછી પિયુષ આવ્યો ત્યારે ખબર પડી કે દીકરો નહીં, દીકરાનો બાપ છે આ તો. એના ઘરવાળાની વાત કરતી હતી બેન. પિયુષ એટલે એનો હસબન્ડ. પિયુષ રસ્તામાં જ છે, હમણાં આવશે, એ તમને પગે લાગી લે, તમારા આશીર્વાદ લઈ લે. હવે આપણે ત્યાં હોય ને તો આવું ગડબડ ન થાય. ઓલામાં કન્ફ્યુઝન થયું મને, કારણ કે એને બદલે એમ બોલી હોત બેન કે ઈ રસ્તામાં જ છે, 15 મિનિટ એને થશે અહીંયા આવતા, તો ભાઈ શ્રી એ પણ તો કાંઈ ગડબડ ન થાત, એકદમ સમજાઈ જાય. વગર નામે વધારે સ્પષ્ટ રીતે સમજાઈ જાય એવી વ્યવસ્થા આપણે ત્યાં હતી. સમય સમય પરિવર્તન, એમાં કોઈ ટીકા કે કોઈ જજમેન્ટલ બનવાની કોઈ જરૂર છે નહીં. પરિવર્તનશીલ છે આ સમાજ, બધું બદલાતું રહે છે. તો સ્ત્રી અનસૂયા બને, એનામાંથી ઈર્ષા નીકળી જાય. ઈર્ષાનો થોડો અંશ વધારે હોય છે બહેનોમાં. આ ટીકા નથી, ફરીથી કહું, એ એવી હોય કુદરતી એવું બને. એક ઇંગ્લિશમાં પુસ્તક છે, તમારે તો એનું કંઈ કામ નથી, પણ ખાલી કહું, મેન આર ફ્રોમ માર્સ એન્ડ વિમેન આર ફ્રોમ વિનસ, આવું એક ઇંગ્લિશમાં પુસ્તક છે. એમાં સ્ત્રી અને પુરુષની જે સ્વાભાવિક પ્રકૃતિ છે એના વિશે બતાવ્યું છે. બંનેની પ્રકૃતિ જુદી જુદી. સ્ત્રીમાં થોડો ઈર્ષાનો ભાવ, પુરુષોમાં અહંકારનો ભાવ વિશેષ હોય. એટલે પુરુષો બહુ ઘણીવાર ઇગોઇસ્ટિક હોય, એનો ઈગો હર્ટ થાય એવું એ બહેનોને જેને ખબર છે એ હરખી રીતે સમજે છે, એટલે એવું કરે જ નહીં. એના ઈગોને હર્ટ ના કરે. એટલે સ્ત્રી અનસૂયા બને, અસૂયાથી રહિત, અને પુરુષ અત્રી બને. એટલે ત્રણેય ગુણોનું જે રૂપ છે, પ્રકૃતિનું રૂપ, આ શરીર, એમાં દેહભાવ પુરુષનો મજબૂત હોય છે. હું મજબૂત છે પુરુષનો. નરસિંહ મહેતા કહે છે, હું કરું એ જ અજ્ઞાનતા. મેં કર્યું, હું કરું, આ ઘરમાં હું કહું એમ જ થશે. સમજી તું? હું કોણ? ફલાણા અદાનો હું પોતરો. પુરુષોમાં હું મજબૂત. બળદ ગાડાને ખેંચીને બળદ ચાલતા હોય, પણ ગાડાની નીચે તડક્યાથી બચવા માટે છાયામાં દોડ્યું જાતું કૂતરું એમ સમજે કે આ બળદ ગાડું હું ખેંચું છું. એના જેવું મિથ્યા અભિમાન મનુષ્યનું છે.
તો પુરુષ અત્રી બને, અહંકારથી રહિત થાય, અને સ્ત્રી અસૂયાથી રહિત થાય, ઈર્ષાથી મુક્ત થાય. ત્યારે એવા સ્ત્રી પુરુષ એ અનસૂયા અને અત્રિને ત્યાં ત્રિદેવ બાળક બનીને આવે છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ બાળક બનીને આવ્યા. એનું નામ દત્ત, દુર્વાસા અને ચંદ્રમા. તો વિષ્ણુ દત્ત બનીને આવ્યા, એ પણ આત્રેય છે. આત્રેય એટલે અત્રિના પુત્ર. બ્રહ્માના અંશથી ચંદ્રમા થયા, એ પણ આત્રેય છે. અને શિવજીના અંશથી દુર્વાસા. તો દુર્વાસા ઋષિ શિવજીનો અંશ છે. શિવજી પ્રલયંકર છે, કાલ સ્વરૂપ છે, મહાકાલ છે. અને એ દુર્વાસાને મોઢે શ્રાપ અપાવરાયો ભગવાને, યદુવંશ ક્ષય. જાઓ, તમારા કુળનો ક્ષય કરનારું હળ મુશળ પ્રગટ થશે. દીકરોય નહીં આવે, દીકરી નહીં આવે, તમારા વંશનો નાશ કરનારું હળ મુશળ એ જણશે, એ પ્રગટ કરશે. ઈચ્છા છે ભગવાન દ્વારકાનાથની. અને બોલાવ્યું દુર્વાસાને મોઢે, જે શિવજીનો અંશ છે. એટલે કે છે કે દુર્વાસાદી ઋષિઓના શાપને નિમિત્ત કરીને ભગવાન દ્વારકાનાથ યદુવંશ ક્ષય કરી અને સ્વધામ પધાર્યા. એ જે લીલા થઈ એ આ ધરતી, આ મહાદેવ સોમનાથનું સાનિધ્ય, આ ત્રિવેણીનો તટ. અહીંયા જ આવીને બધા યાદવોએ તીર્થમાં સ્નાન કર્યું, પિતૃઓનું શ્રાદ્ધ કર્યું. અહીંયા થાય છે. ખૂબ દાન કર્યું. અહીંયાના બ્રાહ્મણોને ખૂબ દાન કર્યું. હારા કામ માટે આવ્યા છે, તીર્થની યાત્રા માટે આવ્યા છે. ભગવાનની પ્રેરણાથી, અરે ભગવાન લઈને આવ્યા, ભગવાન સાથે આવ્યા કે હાલો દ્વારકામાં આ બધાના ઋષિઓના શ્રાપને કારણે અનેક પ્રકારના ઉપદ્રવ થઈ રહ્યા છે, અનેક પ્રકારના અનિષ્ટ ઘટી રહ્યા છે. એટલે હાલો આપણે કંઈક જે કંઈ ભૂલ થઈ હોય ને આપણાથી, તીર્થમાં જઈને સ્નાન કરીએ, પાપ બળે. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. એટલે ભગવાન બધાને અહીંયા લઈ આવ્યા. ભગવાન પણ કાલ સ્વરૂપ. એટલા માટે તો કહીએ હરિ અને હરમાં કંઈ ભેદ નથી. ભગવાન હર એટલે શંકર, કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ. અને ભગવાન હરિ, ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશ. ભગવદ્ ગીતામાં અર્જુનને પોતાનું વિરાટ રૂપ બતાવીને શું કહે છે? કાલોસ્મી લોકક્ષયકૃત પ્રવૃદ્ધ લોકાન સમાહર તુમિહા. આ બધું હવે સમેટી લેવાનું. આજે લીલા ફેલાવી છે ને, એને હવે સમેટવાની. અને એટલા માટે એ પરબ્રહ્મ શિવ સ્વરૂપ કે શ્રી કૃષ્ણ સ્વરૂપ ભગવાન શિવ પણ જગતનું કારણ છે. વંદે દેવ ઉમાપતિમ સુરગુરુમ વંદે જગત કારણમ. અને ભગવાન શ્રી હરિ, ભગવાન શ્રી કૃષ્ણ જે પરબ્રહ્મ છે, એ પણ આ જગતનું, આ સૃષ્ટિનું અભિન્ન નિમિત્તોપાદાન કારણ છે. અને એટલા માટે જ ભાગવતનો પ્રારંભ જન્માદ્યસ્ય યતઃ, આ સૂત્ર વાક્ય, બ્રહ્મસૂત્રનું આ સૂત્ર એનાથી થયો છે. જન્મ આદિ અસ્ય યતઃ અસ્ય જગતઃ જન્માદિ. આ જગતના ઉત્પત્તિ, સ્થિતિ અને લય જેના થકી થાય છે એ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ, જેને ભાગવતમાં પરમ સત્ય કહી વ્યાસજી ધ્યાન કરે છે. સત્યમ પરમ ધીમહિ. તો હરિ અને હર એક જ છે. શિવસ્ય હૃદયમ વિષ્ણુ, विष्णुश्च हृदयम शिव. शिव जी के हृदय का नाम विष्णु है
और विष्णु के हृदय का नाम शिव है।